આ ચાવી નહીં મારે લઈ ગયા એલા કલાક એસીમાં બેઠા અને પછી પાછા ઉપર પગડી મૂકા અને એમાં પણ અમારા પંખા પાડવા સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેદાંત પટેલ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો આજની મોર્નિંગ છે, સવારમાં 8:30 વાગે અને આગળ કીધું હતું કે સાંજની લેબ પતાવીને બીજા દિવસે સવારની લેબ હતી, એટલે આજે વહેલા જઈ રહ્યા છીએ. સવારમાં બધી પબ્લિક આમથી આમ થતી હોય એવું તમને જોવા મળે છે અહીંયા. જોઈએ કાલના બ્લોગમાં તમે જોયું હશે બધું કઈ ટાઈપનું બધું હતું. આજે પણ શું શું થાય છે નવું નવું જે થાય પણ એ તમે જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ. A few moments later. જો તમે ટ્રાફિક કરી નાખ્યો ઘડીક વારમાં. ट्रैफिक हो गया है ટ્રાફિક આ બધી ગાડી આપણી આ ચાવી નહીં મારે देख कमीना कैसे चुप हो गया बोलती बंद होगी देख कमीने એમ નહીં ચાવી લઈ ગયા આ લઈ ગયા એલા એ પાર્કિંગ કરવાના ને 500 માં ચાવી બને 500 ભાઈ એટલા હોવા પડે ને. નથી એલા 500 ની સામે તમને લાખનો ફાયદો મળે એ તો તમે જો સ્પ્લેન્ડર ઉપાડો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ 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 હવે અંદર આવતા રહેજો ભાઈ. અમને એવું લાગે છે કે તમે મજામાં જ છો. અમે જ મજામાં છીએ, તમારી અમે તો છીએ. તમે યાર તમે સપોર્ટ નથી કરતા ને અમે મજામાં નથી રહી શકતા. હા એ સાચું. તો અમને અધવચ્ચે લેબમાંથી કાઢી મૂક્યા છે કારણ કે હવે જવાનું છે એચીમાં એસીમાં. મજા જ આવશે. ગરમીમાંથી કાઢી મૂક્યા કે તમને મુક્ત કર્યા આવતા રહો એસીમાં. એટલે હવે અમે અમારી પ્રિય દિવસ કેએસમાંની અંદર એસીની અંદર બેસીશું. શું થાય જોશું. હજુ કલાક થયો હતા એસીમાં એકલા, હજુ 2 કલાક કાઢવાના છે. જોઈએ 2 કલાકમાં શું થાય. ના આમ જોતા તો 6 કલાક કાઢવાના થાય ને. હા પણ હજુ આપણે બ્રેક આવશે ને. હા બ્રેક આવશે. ખાણ પીણી કી હોવે ભોજન પ્રસાદની મળીએ. ચલો અમે કલાક એસીમાં બેઠા અને પછી પાછા ઉપર તગડી મૂક્યા અમને. અને એમાં પણ અમારા નસીબમાં ઉપર પંખા પણ બંધ છે. એમ થાય આમ હાથે ફેરવી થાય એવું છે. ઘડીક એ ગરમીમાં રાખે, ઘડીક એસીમાં રાખે, ઘડીક નક્કી જ નથી થતું પંખા બંધ હોય ત્યાં બેહાડે. અમને કરવા શું માગે છે નથી ખબર. કા આ અમારા બેક બેન્ચર છે જો. સેમિનાર ને પંખો બંધ એનું. A few minutes later. Whatever you do, man. Nothing. Nothing. હાઉ ડુ યુ ડુ વી ડુ હવે નહીં ઉડે બસ. પોઈન્ટ યાર. લ્યો બસ ને. ગાઈઝ પંખા નીચે બે સેમિનાર હતો. બાલાજી કંપની આખી જાણ ઉઠાઈ લેવાની ને એ બધી વાત હાલતી હતી. 250 કિલોનો તો ઓર્ડર આપી દીધો. આટલા બટાકામાં આટલી વેફર બનીને બધું કહેતા હતા. આટલા ટમેટામાં એટલી વેફર બને ટમેટા કે લે ટમેટા. તો અમે ફાઇનલી હવે છોડી દેતો. મરચાની વેફર બનાવતા શીખવાડ્યું અમને તો. ટિફિન બોક્સ, લંચ બોક્સ, હા ભોજન પ્રસાદ, જમણવાર જે કાંઈ કહેવાય લેવા આવી ગયા છીએ. અને જોઈએ આગે શું હોતા है. ક્યારેક બાવા હિન્દી થઈ જાય. बाबा हिंदी आवता है तो हमें आवड़ता नहीं है तो हमसे ने खावा जाता है. तो आगे मिलता है. आगे मिलता है नेक्स्ट स्लिप में. गाइस खाने पीने के कार्यक्रम के बाद हमको भी मिल गए अभी पिटार पटेल. ये जैसे चिल्ड वॉटर भरवा માટે કંઈક તો કામ કરવું પડે. એ જાય છે જોઉં છું આવશે. અને હવે જઈએ ક્લાસમાં. મળીએ ક્લાસમાં. પાછું કંઈક મસ્તી થશે જોઈએ. 2000 years later. તડકો કેવો છે જરા કહી દો. બહુ ખતરનાક. આવો તડકો જીવનમાં કોઈને ન મળે. અમને મળે છે ટેન્શન નહીં.
એ બધાને લાગતો જશે, કોઈ ચિંતા નહીં. હા, ફૂલ ગરમી છે, ભૂક્કા કાઢી નાખે એવી. સોડા બોડા પીતા રહેજો અને લીંબુ શરબત. હા લીંબુ શરબત ને એવું બધું પીતા રહેજો. સિકંજી બિકંજી એવું લાગે તમને થોડુંક મોકલાવજો. એવું નહીં, સ્કેનર મોકલી દેવું. હા એ બસ એમ. અમે ફૂલ ચીલ વોટર પીવા માટે, પાણી પીવા માટે NRS વાળે પહોંચી ગયા છીએ. NRS વાળમાં આવી ગયા છે. ઝાડમાં કપાવવાની જરૂર છે ભાઈ. કોઈ નવરા હોય તો આવી જજો. ઠૂઠા નડે છે. કોઈ નવરા હોય તો આવીને કપાઈ જજો. એટલી અમારી એક અરજી સાંભળજો. લેક્ચર કમ્પ્લીટ પૂરા કરીને ગાઈઝ અમે આજે ભાઈ બધા ગયા લેક્ચર છે. ભરેલા છે. રેકોર્ડ Complete. બ્રેક કરી નાખ્યો છે. કમ્પ્લીટ વિથ લેબ એના માટેનો રેકોર્ડ બ્રેક. એ મળીએ હવે આગળ શું શું થાય જોઈએ. Few minutes later. તો ગાઈઝ પીજી આવી ગયા હતા બપોરે. ઘણો તડકો હતો એટલે ગરમી તો બહુ થતી હતી. હવે ઘડીક બહાર છે જ આમ તડકો ઉતરે છે, સારું વાતાવરણ લાગે છે. જોઈએ હવે સાંજે શું થાય છે શું નહીં. અને એક નવી વસ્તુ પણ આવે છે, જોઈએ હવે શું થાય છે શું નહીં. મિસ્ટર ધોળું જો છો તમે. વસ્તુ લેવા ગયા હતા સરજી આ ગયે છે. જોઈએ સાંજે શું થાય શું નહીં, મળીએ. A few moments later. સો ગાઈઝ જમી કરી અને આજે અસાઇનમેન્ટનું ને એવું ઘણું બધું કામકાજ હતું. જે કાલ દેખાવાનું ને એવું બધું હતું એટલે એ બધું કામકાજ પૂરું કર્યું. ને આજે ક્યાં બહાર જવાનો ટાઈમ મળ્યો નહોતો એટલે હવે ઘડીક બેસી અને સૂઈ જશું. ને આગળ તમે જોયું આજે ઘણી લેબની અંદર કલાક અમે આમથી આમ ફર્યા. અને ગરમીને લીધે ઘડીક એસીમાં ને એવું બધું હતું. અને આવું નવું કંઈક આવતું રહેશે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બંને એટલો શેર કરજો. મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. जय श्री राम.